આજે તો ગાડી ચાલુ કરતા જ બાળી નાખો પ્લગ અને અડી ગયો હારી પેટ ડામ. તો જયમાં ખોડલ અને જયરામાં પીર, સ્વાગત છે મારા મિની વ્લોગમાં 10મો દિવસ કેલ્વિનની સાથે. ત્યારબાદ આપણે આવી ગયા હનુમાન દાદાના મંદિરે અને કમેન્ટમાં લખતા જજો જય હનુમાન દાદા. ત્યારબાદ આવી ગયા આપણે કોલેજે અને કોલેજથી આપણે આવી ગયા ફાઇનલી ગેરેજે. આજે તો ગેરેજે મારી દીધો તો 4 વ્હીલનો થપ્પો. આજે વ્લોગમાં એક કારની સર્વિસ બતાવીશ, છેલ્લે સુધી જોજો, ઘણી ખબર પડી જશે. આજે બતાવીશ સ્વિફ્ટ ટુકડાની સર્વિસ. પહેલા કાંઈ ન આવડે ને તો ઓઇલ ફિલ્ટર અને ઓઇલ તો કાઢી જ લેવા. બધી જ પેટ્રોલ ગાડીમાં આવે છે આ સ્પાર્ક પ્લગ, જે 10,000 કિલોમીટર ચાલે એટલે એને સર્વિસ કરાવવા જ પડે. બાકી આ પ્લગ આપણે બાળા નહોતા હો, એમ ગાડી ચાલુ કરતા થોડા બળી જાય. આપણે પણ ફાઇનલી એને સાફ કરી જ નાખ્યા અને થઈ ગયા ને બાકી થોડા બગલા જેવા. કમેન્ટમાં કહેજો પાછા. હાલ બાકી તો કુલન, બેટરી પાણી, એર ફિલ્ટર, ગ્લાસ સ્પ્રે બોટલ અને બ્રેક ઓઇલ આ તો જનરલી બધામાં આવે જ. અને થ્રોટલ બોડી સ્પ્રે મારી દેવાનો જેથી એમાં ડસ્ટ નીકળી જાય. તો છે આ કેલિપર પિન ટાઈમે સાફ કરી નાખવાની અને સાથે સાથે બ્રેક પેડ પણ કરી નાખવાના જેથી આપણા મુમરા ન ભરાય. ખાસ ધ્યાન રાખવાનું હો. બાકી એસી ફિલ્ટર ની તો ખબર જ હોય, અંદર કદડો ન આવે ભાઈ. બાકી સર્વિસમાં તો એટલું આવે, બાકી ગાડી ચલાવીએ પછી ખબર પડે હું વાંધો છે. બાકી તો ગેરબોક્સ નું તમને બીજા વ્લોગમાં કહીશ, આ વ્લોગમાં ભેગું તો નહીં થાય. પણ હા, ગેરબોક્સ ખોલતા પહેલા ગેર ઓઇલ કાઢી લેવાનું, તે ઊંધું પડીને હુઈ જવાનું, કોઈ પાડે નહીં મો. આને કહેવાય ગેર ઓઇલ. ત્યારબાદ આજનો દિવસ કરીએ છીએ પૂરો અને થોડી ઘણી પણ કારની સર્વિસમાં ખબર પડી હોય તો કમેન્ટમાં લખી નાખજો યસ. ત્યારબાદ મળું છું નેક્સ્ટ મિની વ્લોગમાં. બાય બાય.